આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. કોઈ વસ્તુ પર 5 ન્યૂટન બળ લાગી રહ્યું છે. વસ્તુ બળની દિશામાં 2 મીટર અંતર કાપે છે. આકૃતિમાં આપણે જોઈએ આ એક વસ્તુ છે, 5 ન્યૂટન જેટલું બળ લાગે છે, F બરાબર 5N. આ વસ્તુ પર 5 ન્યૂટન જેટલું બળ લગાડવાથી તે 2 મીટર જેટલું અંતર કાપે છે, એટલે કે તેનું 2 મીટર જેટલું સ્થાનાંતર થાય છે. S બરાબર 2 મીટર. જો બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો આપણે જે શીખ્યા કે W બરાબર FS, તે મુજબ કરેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર FS, તે મુજબ આપણને મળશે F બરાબર 5 ન્યૂટન ગુણ્યા સ્થાનાંતર 2 મીટર બરાબર 10 ન્યૂટન મીટર. આપણે હમણાં શીખી ગયા કે ન્યૂટન મીટરને જૂલ પણ કહેવામાં આવે છે, તો તમને મળશે 10 જૂલ. તો અહીંયા આપણને 10 જૂલ જેટલું કાર્ય થયું છે એમ કહેવાય. એક બીજી પરિસ્થિતિ આપણે જોઈએ કે જેમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. અહીંયા બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. આપણે બળ લગાડીએ છીએ તે જ દિશામાં બ્લોકનું સ્થાનાંતર થાય છે. એ જ રીતે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. એક બાળકી રમકડાની કારને પોતાની તરફ ખેંચે છે, જમીનને સમાંતર ખેંચે છે. તો આ બાળકીએ કારના સ્થાનાંતરની દિશામાં બળ લગાડ્યું. તો આ સ્થિતિમાં કરેલું કાર્ય બળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું થાય. અને આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે બળ દ્વારા કરેલું કાર્ય ધન ગણાય. તો આવું કાર્ય કરવા માટે આપણે પદાર્થને પોતાની તરફ ખેંચીએ અથવા તો પદાર્થને ધક્કો લગાવીએ તો ત્યારે પણ બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય છે. અહીંયા તમે જુઓ, આ બ્લોક છે, 5 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે તો બ્લોક તે જ દિશામાં સ્થાનાંતર પામે છે. તે જ રીતે આ બાળકી છે, ગાડીને પોતાની તરફ ખેંચે છે તો પોતાની તરફ બળ લાગે છે, ગાડી સ્થાનાંતર પણ એ તરફ કરે છે. તો આ પરિસ્થિતિમાં થયેલું કાર્ય ધન ગણાય. આ આકૃતિમાં તમે જોઈ શકો છો, ફોર્સ એટલે કે બળ અને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર, બંનેની દિશા એક જ છે. પછી એ ડાબી તરફ હોઈ શકે છે અથવા જમણી તરફ પણ હોઈ શકે છે. તો અહીંયા બંને પરિસ્થિતિમાં બળ દ્વારા કરેલું કાર્ય ધન ગણાય. હવે આપણે એક બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ કે જેમાં વસ્તુ એક કરતા વધારે બળોના પ્રભાવથી સ્થાનાંતરિત થતી હોય. તેમાંથી એક બળ F જે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. એટલે કે બંને દિશાઓની વચ્ચે 180 નો ખૂણો બની રહ્યું છે. અહીંયા સ્થાનાંતર આ તરફ છે, બળ F તેની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, તો બળ અને સ્થાનાંતર વચ્ચે 180 અંશનો ખૂણો બને છે. તો આવી પરિસ્થિતિમાં બળ F વડે થયેલું કાર્ય ઋણાત્મક કહેવાય.
અને તેને ઋણ ચિહ્ન વડે દર્શાવાય. તો બળ દ્વારા થયેલું કાર્ય એફ ગુણ્યા માઇનસ એસ અથવા તો માઇનસ એફ ગુણ્યા એસ થાય. તો આના પરથી આપણે કહી શકીએ કે કોઈ બળ દ્વારા કરેલું કાર્ય ધન પણ હોઈ શકે છે અથવા તો ઋણ પણ હોઈ શકે છે. કોઈ એક મૂલ્યનું હોઈ શકે. તો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. કોઈ વસ્તુને ઉપર ઉઠાવો. તમે વસ્તુને ઉપર ઉઠાવો છો ત્યારે તમારા દ્વારા વસ્તુ ઉપર લગાવેલ બળ દ્વારા કાર્ય કરાયું. વસ્તુને ઊંચી થઈ તમારાથી. તો તમારા દ્વારા લગાવેલું બળ તેના સ્થાનાંતરની દિશામાં છે. અહીંયા તમે જોઈ શકો છો આ વસ્તુ છે, આ વ્યક્તિ એને ઉચકે છે, નીચેથી ઉપરની તરફ લઈ જાય છે. તો એફ જેટલું બળ વાપરે છે અને વસ્તુનું સ્થાનાંતર પણ બળની દિશામાં જ થાય છે. પણ એક વસ્તુ નોંધવાની છે કે વસ્તુ પર ગુરુત્વીય બળ પણ કાર્યરત છે. વિશ્વના દરેકે દરેક પદાર્થ પર ગુરુત્વીય બળ કાર્ય કરે છે. તો આ જે ગુરુત્વીય બળ છે તે વસ્તુને તમારા બળની વિરુદ્ધ દિશામાં લાગશે. તમે વસ્તુને ઉપર ઉઠાવી શકો છો તેનો મતલબ કે અહીંયા તમારા તરફથી લાગેલું જે બળ છે એ ધન છે. જ્યારે ગુરુત્વીય બળ એ ઋણ છે. કારણ કે તમે ગુરુત્વીય બળના વિરુદ્ધમાં બળ વાપરો છો. તમારા બળનું મૂલ્ય ખૂબ જ વધારે છે. ગુરુત્વીય બળ જેટલું વસ્તુ પર લાગે છે એના કરતા તમે વાપરેલા બળનું મૂલ્ય વધારે છે. એટલા માટે તમને પરિણામી બળ આપણને મળશે ધન અને તમે વસ્તુને ઉંચકી શકો છો. જ્યારે જ્યારે આ બળ સ્થાનાંતરની દિશાની વિરુદ્ધ દિશામાં લાગે છે ત્યારે થતું કાર્ય એ ઋણ હોય અને જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં લાગે ત્યારે થતું કાર્ય ધન હોય. ઉદાહરણ આપણે જોઈએ. એક કુલ્લી 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડી ને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા વજન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. અહીંયા વજનનું દળ એમ 15 કિલોગ્રામ છે તથા વજન જમીન પરથી ઉપાડી અને 1.5 મીટર જેટલી ઊંચાઈએ પોતાના માથા પર લઈ જાય છે. એટલે કે વજનનું થયેલું સ્થાનાંતર 1.5 મીટર જેટલું. સ્થાનાંતર એસ બરાબર 1.5 મીટર. તો અહીંયા કરેલું કાર્ય આપણે શીખી ચૂક્યા એ પ્રમાણે W બરાબર FS. તો અહીંયા F બરાબર mg જે આપણે અગાઉ ભણ્યા છીએ mg ગુણ્યા s. તો કિંમતો મૂકીએ તો 15 કિલોગ્રામ ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ સ્ક્વેર એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. 9.8 છે તો અહીંયા રાઉન્ડ ફિગર લેવામાં આવે છે કે ગણતરીથી સરળતા રહે. ગુણ્યા 1.5 મીટર. તો આ સમીકરણને સાદુરૂપ આપતા આપણને મળશે 225 ન્યૂટન મીટર એટલે કે 225 જૂલ. તો કુલ્લી દ્વારા વજન પર કરેલું કાર્ય 225 જૂલ જેટલું થશે.